ગુજરાતીમાં ગુરુ ખરા હોય હા તો મન તન એ બધું અમે તન તન મન ધન અર્પણ કરવા પડે. હા બરાબર છે. હા બરાબર છે. અમારા ગુજરાતીમાં આવા બધા પ્રશ્ન આવે. બરાબર છે. અને તમે હિન્દી બોલો અમને શું સમજણ ના સમજ ના પણ મને ના સમજ પડી ને. હું હિન્દીમાં બોલે પણ મને જ હિન્દીમાં સમજ ના પડી, ગુજરાતીમાં જ મને સમજ પડે છે. હા પણ તમે પ્રશ્ન કરો તો હું સમજાવું. તમે પ્રશ્ન કરો. અમારા ગુજરાતીમાં તો આ ગુરુ ખરા હોય તો અમને બધું સમજાવો. બરાબર છે. ગુજરાતીમાં જ બધું સમજાવો. હા ગુજરાતી તમે પ્રશ્ન કરો હવે મને એટલે હું જવાબ આપું. તમે પૂછો પ્રશ્ન જે બી આવે પ્રશ્ન. શું બા તમારું નામ શું છે? બા શું નામ છે? નાથીબેન. ઓ નાથીબેન. હા બરાબર છે. એટલે ગામડાના પ્યોર ગામડાના છે. બરાબર છે. હવે નાથીબેન તમને પ્રશ્ન ના તો હું તમને પ્રશ્ન કરું. તમને નાથીબેન સુખ ગમે કે દુઃખ ગમે? સુખ ગમે. પછી સુખ પેલું ગમતું હોય તો પેલું આવતું જતું સુખ ગમે કે કાયમી રહે એવું સુખ ગમે? કાયમી રહે. જો કાયમી રહે એવું છે. હવે કાયમી હવે જો હવે ગુજરાતીમાં વાત કરું છું. હવે કાયમી રહેવું સુખ જોઈએ કે ના જોઈએ? વાત સમજાય કે ના સમજાય? તો કાયમી સુખ જોઈએ છે તો તમે પેલું બધું બજારમાં બધી દુકાનો ભરાય છે ને કે નથી ભરાતી? બિગ બજાર છે, પછી એમેઝોન છે, એમાં જઈને તમને સુખ મળે કે ના મળે? ના મળે. આ બધા જાય છે ને, આ બધા જો યંગ છોકરા છોકરીઓ મોલમાં જાય ને, મોલમાં જાય તો 2 કલાકથી બહાર જ ના નીકળે. પેલો બૂમા બૂમ કરે તમારે એમનો માણસ. હા બરાબર છે પણ એ મોલ ની અંદર થી આ બહેનો તો બહાર જ નથી નીકળતા. પેલો એનો હસબન્ડ બૂમા બૂમ કરે ત્યારે બહાર નીકળે તમારે. હા હા ના મળે. વાત સમજે કે ના સમજાય? એટલે જો તમારે સુખી થવું ને તો તમારે સુખ જોઈતું હોય તો જગતના લોકોને સુખ આપવાનું અને દુઃખી થવું હોય તો દુઃખ આપવાનું. હા એટલે તમારે સુખ આપવાનું. હવે સુખ કેવી રીતે આપવાનું બતાવું. તો કે નથી બા તમે ગામડામાં કૂવો કે વાવ જોઈ છે કે નથી જોઈ? હવે એની અંદર તું એમ બોલો કે તું ચોર છું તો શું પડઘો આવે? ચોર નો જ આવે. હવે એ હાભરો ગમે કે ના ગમે? ના ગમે. તો પછી પડઘો બદલવો પડે કે ના બદલવો પડે? તો ત્યાં વાવની અંદર જઈને બોલે તું રાજા છું તો પડઘો શું આવશે? તો આ સુખ આપો તો સુખ મળે. વાત સમજાય કે ના સમજાય? દુઃખ આપો તો દુઃખ મળે. કોઈ બિગ બજારમાં કે મોલમાં તમને સુખ મળે નહીં. તમે કોઈને સુખ આપો તો સુખ મળે તમારે. વાત સમજાય કે ના? સુખ આપો તો સુખ મળે. બોલો હવે ગુજરાતીમાં સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? બોલો. હા આવી તો કઈક બોલો. હવે તમે આમાં ગુજરાતી વાળા બોલો. હા જો પૂછો બહેનો, વાતચીત કરો. હવે ગુજરાતીમાં બોલો. પૂછો, વાતચીત કરો. પુણ્ય છે, દરેકને મૂંઝવણ છે. ઘણા બધા પ્રશ્નોના ખુલાસા તમે જાતે લઈ શકો છો. ઘણા બધા પ્રશ્નોના ખુલાસા તમારા મા બાપ કે વડીલ તમને આપે છે. ઘણા બધા ખુલાસાના સમાધાન તમારું ધર્મ છે, કુળ ગુરુ છે તમને આપે છે. તેમ છતાં ઘણા બધા પ્રશ્નોના ખુલાસા રહી જાય છે. તો આજે તમને ખુલાસા મળે એવા છે વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક રીતે. એટલે જેટલું તમે પૂછશો એટલું તમને ખુલાસો મળશે. હા ને? વ્યવહારમાં તમે સરસ મજાનું ખાધું હોય પણ 5-10 દિવસથી તમારે ટોયલેટ ના થાય તો બૂમાબૂમ થઈ જાય કે ના થઈ જાય? ડોક્ટર પાસે જવું પડે. એવી રીતે તમારા જીવનમાં બધા સંયોગ આવે છે પણ એના ખુલાસા લીધા નથી, સમાધાન લીધા નથી, એટલે એ તમને દુઃખી કરે છે. કોઈ દુઃખી નથી કરતું. એટલે જેટલું પૂછીને ખુલાસો લઈ લો ને તો તમારું કામ થઈ જાય. એટલે ખાધેલું હોય તો એ ખુલાસા લેવા માટે હાજમોલા લઈએ છીએ. આ સમજાય કે ના સમજાય? એ રીતે પૂછીને તમે ખુલાસા લઈ લો. પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. શું નામ તમારું? ભગવતીબેન. બહુ સરસ. ક્યાંથી આવો છો? અમદાવાદથી આવો છો? હું અમદાવાદ જ છું પણ હું તો કે ને રૂપિયાને 4 અડધા ખોડું છું.
અને ચા તો પેલી કટિંગ વાળી પીવું છું, ફૂલ કપ નહીં પીવાની. ચાલ, અમદાવાદ ક્યાં કરી રહ્યો છો? સત્તાધાર. સત્તાધાર, બહુ સરસ. બોલો ભગવત. મંદિર છે ને એની પાસે. હા, બહુ સરસ. સત્તાધાર બહુ જાણીતી જગ્યા છે. બોલો, પ્રશ્ન કરો ભગવતીબેન. હા, વિચારો બહુ આવે છે. વિચારો બધા બહુ આવે છે. તો વિચારો ગમતા નથી? સપના આવે તો સપના સાચા તો હોય જ નહીં. હા, સપના સાચા હોય, આ ખોટા જ હોય. બરાબર. અને વિચાર બહુ આયા કરે. વિચારોમાંથી બહાર નીકળવું છે, હા. સપનામાંથી બહાર નીકળવું છે. હા. વાત સમજે કે ના સમજાય? તો જો હવે વિચારોમાંથી બહાર નીકળવું હોય ને, તો તમને હું એક વાક્ય બોલાવું છું, એ બોલજો ભગવતીબેન. વાત સમજે ને? ખાલી તમારે જ બોલવાનું, બીજા બધા સાંભળવાનું. વાત સમજે કે ના સમજાય? મારા મન વચન કાયાથી મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. દુઃખ ન હો. મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. આ તમારે સવારે ઉઠો ને ત્યારે આ 5 વાર બોલી જવાનું. હા, તો આ બોલ્યા છતાંય તમારા મન વાણી કાયાથી દુઃખ થઈ જાય તો રાતે તમે જે ભગવાનને માનો છો એ ભગવાનની સાક્ષીએ માફી માંગી લેવાની, પસ્તાવો કરી લેવાનો અને ફરીથી નક્કી કરવાનું કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. આટલું બોલશો ને તો બધા સપનામાંથી બહાર નીકળી જશે, ખરાબ વિચારોમાંથી બધું બહાર નીકળી જશે, સરસ બધું થઈ જશે. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે ભગવતીબેન. બરાબર છે? બોલો, હવે પૂછો, બીજું પૂછો. બધા ખરાબ વિચારો જતા રહેશે, આ તો સપનામાંથી બહાર નીકળી જશો ને બધું સરસ થઈ જશે. હા, કોઈ પણ સપનું સાચું જ ના હોય. 3 દેહના સપના હોય, મન વચન કાયાના 3 દેહ છે એના સપના હોય, પણ સપના સાચા ના હોય. હા, તો ને પણ આટલું બોલશો ને તો એ સપનામાંથી બહાર નીકળી જશો. જે બધા વિચારોમાં તમે ફસાઈ જાઓ છો, એના વમણમાં ફસાઈ જાઓ છો, વિચારોમાંથી બહાર નીકળી જશો. એ મારા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. ખ્યાલ કે નહીં? જય સચ્ચિદાનંદ. પૂછો, વાતચીત કરો. બેસી રહો, ત્યાં જ બેસી રહો. પગ લાંબા કરો, વાંધો નહીં, પગ લાંબા કરો. જય સચ્ચિદાનંદ. હા, શું કહો છો? આત્મ સાક્ષાત્કાર ના, આત્મ સાક્ષાત્કાર એટલે શરીર છોડવાનો ભાગ નથી રહેતો. અનુભૂતિ કેવી હોય તમારે બધી? શું વાત ને કે ના સમજાય? શું નામ બેન તમારું? મીનાબેન. ક્યાંથી આવે છો? ઊંઝાથી આવે છે. તો કે આત્મ સાક્ષાત્કાર એટલે શરીર છોડી દેવું એવું નથી હતું, પણ તમારી સામે જે સંયોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાય, એઝ ઇટ ઇઝ સમજાય. હા, તો એઝ ઇટ ઇઝ દેખાય, એઝ ઇટ ઇઝ સમજાય એટલે નવા કર્મ બંધ પડવાનું બંધ થઈ જાય. એટલે 4 ગતિ ને 84 લાખ જે નવા કર્મ બંધ પડે ને એ નવા કર્મ બંધવાના, બીજા શબ્દમાં એ કપડા બનવાનું બંધ થઈ જાય. 4 ગતિના જેવો જે 4 ગતિ એટલે મનુષ્ય ગતિ, તિર્યક ગતિ, દેવ ગતિ અને નર ગતિ, એના કપડા બનવાનું બંધ થઈ જાય. આત્મ સાક્ષાત્કાર થાય અને 84 લાખ યોનિમાંથી ભટકવાનું બંધ થઈ જાય. આત્મ સાક્ષાત્કાર થાય એ રીતે બધું. અને પછી તો ચરમ શરીરી બને, ચરમ શરીરી બને. વાત સમજે કે ના સમજાય? અને પછી કરતા કરતા એકાદ અવતારમાં 2 અવતારમાં એ મોક્ષે જતું રહ્યું.
હા મરી ના જાય. એટલે એવું નહીં કે આત્મ સાક્ષાત્કાર એને પોતાને હું કોણ છું એ ખ્યાલ આવે. હા એટલે એ કરતા હતા આખા શરીરથી એ ભિન્ન થઈ જાય. બરાબર છે. હું કોણ છું ઘણી વખત એ વિચાર આવે આ શરીર ફરતો નાખવાની કે આ કોણ છું. પણ એમ થતા થતા કેટલો ટાઈમ લાગે. તરત જ તમારી વારે વાર વારંવાર તમારી વારે વાર એમાં કોઈ મોટી અહીંથી લાડી વાડી ગાડી થોડી લંગોટ લગાવીને હિમાલયમાં જવાની જરૂર નથી. અહીં બેઠા બેઠા આજે કરવું હોય તો આ ક્ષણે પણ થઈ શકે. તમારી વારે વાર. સ્વામી વિવેકાનંદે નાની ઉંમરમાં સ્વામી વિવેકાનંદની વાત શું કામ કરો? તમારી વાત કરો ને તમે. સ્વામી વિવેકાનંદ લઈને સ્વામી વિવેકાનંદ વાતાવરણને તમારે સાક્ષાત્કાર કરવો છે. પણ હજુ તો અમે અત્યારે પાયાનું નોલેજ લેવા પહેલી વાર જ અહીંયા તમારે સાક્ષાત્કાર કરવો છે, હા કે ના? હા સમજે કે ના સમજે? એટલે ધારો કે તમારે કોઈની પત્ની બનવાની હોય તો ખાલી પુરુષ જ ખોડો ને તો બીજું કઈ રહે? અને પછી પેલા બ્રાહ્મણ ને બોલાવે મંત્ર કરાવી એટલે પત્ની થઈ જાય કે ના થઈ જાય? હવે કેટલી બધી મહેનત કરવાની છે. તો જો કોઈની પત્ની બનવું હોય તો કશી મહેનત નથી. પછી તમારે ત્યાં બાળક જન્મે એટલે તમારી મમ્મી થઈ જાવ કે ના થઈ જાવ તો એમાં મહેનત નથી તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને તમારું બાળક છે એ મોટું થાય ને પરણે તો તમે સાસુ થઈ જાવ કે ના થઈ જાવ? કે એમાં કઈ વિધિ વિધાન કરવું પડે કે ના કરવું પડે? કશું ના કરવું પડે. તો સ્વામી વિવેકાનંદ આમ કરીને તેમ કરીને સાક્ષાત્કાર થઈ બધી વસ્તુ છે. આ પુસ્તકો વાંચ્યા પણ આપણે અત્યારે તમારે આત્મા સાક્ષાત્કાર કરવો તો અત્યારે થઈ જાય. અત્યારે જે બધી વાતો કરી ને એ બધી આત્મ સાક્ષાત્કાર ની વાત કરી. મેં રિયલાઇઝ કર્યું ને બધું આત્મ સાક્ષાત્કાર થાય એની જ વાતો કરી છે. હવે કર્યા પછી તમારું ચિત્ત જ હાજર નથી કે આત્મ સાક્ષાત્કાર ની વાત થઈ છે. તમે તો સ્વામી વિવેકાનંદ પુસ્તક ની અંદર જ હજી અંદર પડ્યા છો. મેં વર્તમાન નું બતાવી દીધું કે તમારા વર્તમાન ની અંદર ભૂતકાળ છે, તમારા વર્તમાન ની અંદર ભવિષ્યકાળ છે. તે ભૂતકાળ ને ભવિષ્યકાળ બહાર કાઢી દો, વર્તમાનમાં લાગી ગયા, સાક્ષાત્કાર થઈ ગયો. વાત તમને ક્યાં સમજાય? પેલો ઘરમાં સાપ બેઠો તો ઊંઘ જ ના આવે, સાપ નીકળી જતા તો આવી જાય, સાક્ષાત્કાર થઈ ગયો. બીજો કયો સાક્ષાત્કાર કરવાનો છે? વાત સમજાય કે ના સમજાય? કઈ એમાં વ્રત ની એમને હું પહેલી દોડમાં છું, બીજા દોડમાં છું, ચોથા દોડમાં છું. વાત સમજાય કે ના સમજાય? ચોરી કરો એટલે ચોર થઈ જાય અને ચોરી ના કરો એટલે મિત્ર સાવકાર થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તમે ભણી ગણીને ડોક્ટર થાવ છો કે નથી થતા? તમારે સાક્ષાત કરવો એટલે તો બહુ ઓછી મહેનત છે. આ તમારી જે વાત કરો છો ને, તમને આ વાત કરો છો ને, એક દાખલો આપું, સાક્ષાત્કારનો દાખલો આપો. આવું સરસ વાતાવરણ બન્યું હતું ને, અચાનક મારા મોઢામાંથી એવી વાત નીકળી ગઈ કે તારે ભગવાન બનવું છે. હા સમજે કે ના સમજાય? તો તમારે જેવો જ પેલા જવાબ આપ્યો, ભગવાન થવું તો ઇમ્પોસિબલ છે, અશક્ય છે કે. હા સમજે? અને મેં બીજાને પૂછ્યું કે તારે ભગવાન થવું છે? તો કે ભગવાન થવું તો ઇમ્પોસિબલ, અશક્ય છે. વાત સમજે કે ના સમજાય? એટલે પછી ત્રીજાને પૂછ્યું. આ પહેલા ને જે પૂછ્યું ને એ કરતા ભાવના હિસાબે બોલતો તો ઇમ્પોસિબલ ને અશક્ય. અને બીજાને પૂછ્યું ને તો સુખી સંપન્ન હતો. એને એમ થાય કે ભગવાન થવાનું તો મારે બધું ત્યાગ કરવો પડે, એટલે એ ડિપ્લોમેટિક ભાષાથી બોલતો કે ઇમ્પોસિબલ, અશક્ય છે. પછી ત્રીજાને પૂછ્યું તમારે ભગવાન થવું છે? તો કે હું આખી દુનિયામાં ફર્યો છું, બધા સાધુ સંતોને મળ્યો છું, બધા જોડે સત્સંગ કર્યો છે, આખી દુનિયાના બધા મોટા મોટા શાસ્ત્રો છે બધાનો અભ્યાસ કર્યો છે. તો કે આ ભગવાન થવાની વાતને એમના બાજુ પર મૂકી દો. મેં કોઈ આ બાજુ પર મૂકી દીધી. તો કે હું આખી દુનિયામાં ફર્યો છું, એમાં એક મને કન્ક્લુડ થયું છે, સાર આવ્યો છે કે માણસ થાય તો સારું. એમ કે જાનવરને જાનવર થાય એવું નથી કીધું, પણ માણસ થાય તો બહુ સારું. એમને તો કે અત્યારે માણસ થાય તો બહુ સારું છે, એમના ભગવાનને બાજુ પર મૂકી દો. આવી મારી વાત કાપી નાખી. તો મેં ચોથાને પૂછ્યું, 12-13 વર્ષનો છોકરો હતો. મેં કહ્યું તારે ભગવાન થવું છે? તો કે ભગવાન મારે નથી થવું. હા તમે કે ના સમજાય? મેં કહ્યું કેમ નથી થવું ભગવાન? તો કે જો ભગવાન તો બહુ સારા. મેં કહું હા ભગવાન તો બહુ સારા. તો કે હવે માની લો કે હું ભગવાન થયો તો મારે બધાના દુઃખ લઈ લેવા પડે અને બધાને સુખ આપવું પડે. આપ સમજાય કે ના સમજાય? એટલે હવે કેનેડામાં આ પ્રશ્ન થયો હતો, એટલે કેનેડામાં મારે બધાને સુખ આપવું પડે, બધાનું દુઃખ લઈ લેવું પડે. હા તો ને પછી કેનેડામાં રાત પડે એટલે ત્યાંથી ઇન્ડિયામાં સવાર પડે, એટલે કેનેડાથી મારે ઇન્ડિયા આવવું પડે, એટલે બધાનું દુઃખ લઈને પછી બધાને સુખ આપવું પડે. દરેક દેશમાં દિવસ રાત અલગ છે, એટલે મને આરામ જ ના મળે, માટે મારે ભગવાન નથી થવું.
ચારે જણાએ જુદા જવાબ આપ્યા. વાત સમજાય કે ના સમજાય? બોલો, મને મૂંઝવી નાખ્યો. તમારે જેમ મને વિવેકાનંદ નું મૂંઝવી નાખ્યું બધું, મને મૂંઝવી નાખ્યું. વાત સમજાય કે ના સમજાય? તે પછી મેં બીજો પેલા કે ને શકુની મામાનો પાસા નાખ્યા તમારા. મેં કહું તારું નામ શું છે? કે તુષાર. વાત સમજાય કે ના સમજાય? મેં કહું તું શું ભણેલું છે? કે હું એન્જિનિયર. મેં કહું તું એન્જિનિયર ભણે છે? મને કે આવી રીતે કેમ પૂછો છો? મેં કહું તું જન્મથી એન્જિનિયર નતો? તો કે ના, જન્મથી એન્જિનિયર નતો. તું જે જન્મથી નથી એ થવું હોય તો તારે કરવું પડે, પણ જે છું એ કરવું હોય તો કે ના હું છું જ, મારે કશું કરવાનું જ ના આવે. વાત સમજાય કે ના? કશું કરવાનું જ ના આવે એમ કે હું જે છું એ બધી વસ્તુ. હવે આટલો દાખલો ગણાયો કે ના ગણાયો? એટલે ત્યાં આગળ મને હાથ મૂકવા દીધો. એટલે પછી મેં એને પ્રશ્ન કર્યો કે આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? અહંકાર જન્મે. માઇકમાં બોલજો. એ રીતે આત્મા મરી જાય છે કે અહંકાર મરી જાય છે? એટલે જન્મે છે મરે છે શું છે? અહંકાર જન્મે છે મરે છે. આત્મા જન્મ તો મળતો નથી. આત્માને કાપી ના શકાય, બાળી ના શકાય, ભીંજવી ના શકાય, દાટી ના શકાય, કાયમનો છે. વાત સમજે કે ના સમજાય? એટલે આત્મા જન્મે છે મરે છે, અહંકાર જન્મ તો મળતો નથી. વાત સમજે કે ના સમજાય? એટલે જે જન્મે છે મરે છે, અહંકાર જન્મે છે. હવે તમે તો આત્મા જ છો ને કે અહંકાર છો? આત્મા જ છો. હવે આત્મા થવા માટે કઈ મહેનત મજૂરી કરવી પડે ખરી? વ્રત નિયમ તપ જપ કરવું પડે? 4 ધામની યાત્રાએ જવું પડે? અમરનાથની યાત્રાએ જવું પડે? કૈલાસ માનસરોવરની યાત્રાએ જવું પડે? કશું ના કરવું પડે. જે છું એ થવામાં કોઈ કશું મહેનત મજૂરી કરવાની નથી. જે નથી એમાં મહેનત કરવાની છે. હવે નથી એમાં મહેનત કરવાની છે, એની જગ્યાએ જે છું એમાં મહેનત કરવાનું છે. એના આધારે તમે દૂર થઈ ગયા. એટલે આજે આ ક્ષણે સાક્ષાત્કાર મેં તમને કરાવી દીધો, ભગવાન બનાવી દીધો. તમે છો અને છો, પણ આ જે લોક ભાષા છે એનો વિવેક નથી કે પેલાએ આટલું બધું તપ કર્યું એટલે ભગવાન થયો. એટલે ભાઈ ભગવાન થવાના તે છું જ ભાઈ. આત્મા તો ક્યારે મળતો જન્મતો નથી. એટલે હું છું જ. વાત સમજાય કે ના સમજાય? આ થઈ ગયો સાક્ષાત્કાર. આ સાક્ષાત્કાર થઈ ગયો અને તમે હવે ક્યારે હવે આ સાક્ષાત્કાર થયો એટલે ભય શંકા રહેશે ખરું? આકુરતા વ્યાકુરતા રહેશે ખરી? હવે ભય શંકા આકુરતા વ્યાકુરતા નથી એટલે કોઈ કંપન પણ નથી, નવ કર્મ બંધ પડતું નથી. 1 અવતાર 2 અવતાર મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? સિમ્પલ છે બધી. શું સમજાયું કે ના સમજાયું? બધાને સમજાયું ને? માજીને સમજાયું કે ના સમજાયું? નાતીબેન ગુજરાતીમાં તમને ભગવાન બનાવી દીધા. અહંકાર જન્મે છે મને છે, આત્મા મરણ તો તમે છો જ. હું છું જ. હું છું જ. ક્યારે? હા, જય સચિદાનંદ. જે પણ મહાત્માઓ શિબિરમાં આવ્યા છે એ સર્વે ઘરે જવાનું આજે અથવા કાલે જ્યારે પણ ઘરે જવાનું હોય એ લોકોએ આજે હમણાં 7 વાગે સત્સંગ પત્યા પછી ક્લોક રૂમ ઉપર આવો જે પાસ આપેલો છે ગ્રીન કલરનો, આ પાસ સબમિટ કરાવીને તમારું ભાથું અને પ્રભાવના મેળવી લેવાની છે. વ્યક્તિ દીઠ ભાથું અને પ્રભાવના આપવામાં આવશે. જય સચિદાનંદ. વ્યક્તિ દીઠ આપશે કે કુટુંબ દીઠ? વ્યક્તિ દીઠ. વ્યક્તિ દીઠ. ભાથું એટલે પ્રસાદી છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સમાધાન થયું કે ના થયું? આ ક્ષણે થયું તો થઈ શકાય. વાત સમજાય કે ના સમજાય? આ પેલો છોકરો મળી ગયો અને પરણ્યા એટલે તમે પત્ની થઈ ગયા. તમારે ત્યાં બાળક થયું એટલે તમે મમ્મી થઈ ગયા. એમાં કશું વ્રત નિયમ તપ જપ કઈ કરવાની જરૂર નથી રહેતી. આ તો કઈ ઊંધું લઈને આવ્યા છે. આમ કરવું પડે ને તેમ કરવું પડે ને ફલાણું કરવું પડે, કશું ના કરવું પડે બધું. વાત સમજાય કે ના સમજાય? ભગવાન થવામાં કશું જ ના કરવું પડે. ચોર થવામાં બધું કરવું પડે. હા તમે ડોક્ટર થવામાં બધું કરવું પડે. એ બધો વિભાવ કહેવાય. ભગવાન તો તમે પોતે છો. ભગવાન તમારું સ્વરૂપ છે. ભગવાન તમારા ઉપરી નથી. તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. ભગવાન તમારું સ્વરૂપ છે. હતું ને? ભગવાન થવામાં કશું એ ના કરવું પડે. ખાલી મૂળ પુરુષ જોઈએ. મૂળ પુરુષ મળી જાય તો તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી દે. અને મૂળ પુરુષ ના મળે તો અનંત અવતાર સુધી ભટક કરવું પડે તમારે. નાથી બા સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? હા બોલો, હવે વાતચીત કરો. બીજા ભાઈઓમાં પૂછો, વાતચીત કરો. પુણ્ય છે પૂછો, દરેકને પ્રોબ્લેમ છે.
વાત સમજાય કે ના સમજાય? આવા વૈજ્ઞાનિક તમને કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાર નથી આપતો. આજે તમને ભગવાન બનાવી દીધા સીધા આટલામાં જ. આત્મા જન્મ તો મળતો નથી, અહંકાર જન્મે છે, મરે છે. આ પ્રશ્નોત્તરી દ્વારા તમારો અહંકાર જતો રહ્યો. વાત સમજ્યા ને? નકર 4 ધામની યાત્રા કર્યા જ કરજો, હેરાન થયા જ કરજો. અને અમરનાથ યાત્રા, કૈલાસ માનસરોવરની યાત્રા હેરાન થયા જ કરજો. મહાકાલેશ્વર દર્શન કરવા જજો, હેરાન થયા જ કરજો. તિરુપતિ બાલાજીને ત્યાં દર્શન કરવા 10-12 કલાક બેસીને હેરાન થયા જ કરજો. આ તો કશું કરવાનું નથી. ફરવા માટે નહીં, દર્શન કરવા માટે જાય છે. તો બોલે છે હા ફરવાનું હતું. આ તો પૂછી લો. અહીંયા કાચા પડશો તો પછી તો કોઈ ઠેકાણે તમારો હાથો નહીં મળે. એટલે એનો મિનિંગ તમે અહીંયા ફરવા જ માટે આવ્યા છે, એવું થયું ને? તો પછી પૂછો આ કઈ જાતાનું સ્થળ નથી. પૂછો, વાતચીત કરો. तुलसी जी बात समझ में आया कि नहीं आया? गुजराती में समझ में आता है? थोड़ा थोड़ा वो सीखो तो बहुत अच्छी बात है. बोलो जय सच्चिदानंद. મારાથી એકદમ કે આપણને કિસ્મતથી વધારે ને સમયથી પહેલા વાહ કશું મળતું નથી. બરાબર છે. ગણિત સમજાવો. બરાબર છે. તો કે ભાઈ કેવું છે કે કુદરતી રચના છે. શું નામ બેન તમારું? જ્યોતિ. આ બધું જરા આવી શકાશે? જો આજે મેદાન બહુ સારું છે, ખાલી છે, સરસ રીતે આપણે રમી શકાય. સિક્સર, બાઉન્ડ્રી, ફોર મારવું હોય તો મારી. શું નામ તમારું બેન? જ્યોતિ. જ્યોતિબેન. નામ તો સરસ છે બધું. શું હવે ફરતીથી પ્રશ્ન કરો. હા. કિસ્મતથી પહેલા. કિસ્મતથી પહેલા. કિસ્મતથી પહેલા ના, કિસ્મતથી વધારે કિસ્મતથી વધારે ને સમયથી પહેલા બરાબર છે. આપણને કશું મળતું નથી. બરાબર. એ ગણિત શું છે? તો કે એ તમે પૂર્વે જે કર્મ કરેલું છે એ કર્મ પ્રમાણે તમને મળે બધું. શું હવે કેવું છે કે જ્યોતિબેન, કુદરતમાં છે ને પ્લસ માઇનસ નથી થતું. તમે એક સમયમાં સારું કામ કરો અને પછી બીજા સમયે ખરાબ કામ કરો તો પ્લસ માઇનસ નથી થતું. સાચું ને? એટલે સારું કર્યું એટલું તમને આપે અને પછી તરત ખરાબ કર્યું એટલે એકદમ તમારું બગડી જાય. સાચું ને કે ના? પાછું કંઈક કર્યું, સારું કર્યું તો પાછું તમારું સારું થઈ જાય બધું. શું એટલે એ કર્મના હિસાબે, પુનર્જન્મના હિસાબે એ રીતે પ્રારબ્ધ કર્મ બને છે. એટલે એ રીતે આવે છે બધું. શું વાત સમજે કે ના સમજે? એટલે કેવું કે તમારા બેંક ખાતામાં 1 લાખ રૂપિયા હોય ને તમે કરોડ રૂપિયાનો ચેક લખો તો મળે ખરો? ના મળે. વાત સમજે કે ના સમજાય? એટલે અલગ અલગ જે તમને સંયોગો કે વ્યવહારો આવે છે ને એમાં તમારી અલગ અલગ પ્રકારની પુણ્ય પાપ હોય છે. અલગ અલગ પ્રકારની પુણ્ય પાપ હોય છે. એના આધારે તમને એ રીતે બધી વસ્તુ મળે છે બધી. વાત સમજે કે ના સમજાય? અને એ રીતે બધી વસ્તુ થાય છે બધી. સમજાયું કે ના સમજાયું જ્યોતિબેન? સમાધાન થયું કે ના થયું? પૂછો, બીજું પૂછો. ને બીજો એક પ્રશ્ન એ છે કે આપણને અમુક સમયની ખબર હોય છે કે આટલો સમય જશે ને એટલે એક મુસીબત આવશે. હા, આપણને થોડોક અંદાજ આવતો હોય બરાબર છે. કે કોઈ મુસીબત આવશે, પણ એનું નિરાકરણ નથી કરી શકતા આપણે. કાં તો એને રોકી નથી શકતા. તો કે એને નિરાકરણ કરવું હોય તો કરી શકાય છે. વાત સમજે ને? રોકવું હોય તો રોકી શકાય છે. પણ તમે જે સંયોગ આવે છે ને તે બોટમ થી ટોપ સુધી ને ટોપ થી બોટમ સુધી જોઈ નથી શકતા. વાત સમજાય કે ના સમજાય? એટલે બોટમ થી ટોપ અને ટોપ થી બોટમ સુધી જોઈ શકો તો એનું નિરાકરણ પણ આવે અને એને ખસેડી પણ શકાય બધું. શું વાત સમજાય કે ના સમજાય? એને એક દાખલાથી સમજીએ. રત્નાગીરી કેરીનું નામ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? હવે એનું નામ પડે એટલે મોઢામાં પાણી આવે ને. જો મને તો ચાલુ થઈ ગયું પાણી આવવાનું. આવે કે ના આવે? કારણ કે કેરી એટલી મસ્ત હોય ને, આમ જોઈએ ગમે ને ખાવીએ ગમે તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે રત્નાગીરી કેરીનું નામ આવ્યું ને આપણે ખાવાનું મન થાય ને મંગાવી લીધી. 5-10 નંગ કેરીના નાખી દઈએ અંદર આપણે. 8-10 કલાક પછી એવા રંગરૂપ ને બદલાઈ જાય. બદલાઈ જાય પછી એ ખાવું ગમે ખરું? જોવું ગમે ખરું? સૂંઘવું ગમે ખરું? તો કે જો આટલી સરસ મજાની રત્નાગીરી કેરી છે પણ 10 કલાક પછી એનું રંગરૂપ બદલાઈ ગયું. આ તો ભોગ્યું તેમ છતાં રંગરૂપ બદલાઈ ગયું. હવે આપણે ભોગવતા નથી. કેરી એમને પડી રહે પાકેલી હોય તો અઠવાડિયે 15 દિવસ પછી એવું જાય કે હળવા મળે, પકડી જાય. આ કુદરતી ક્રમ છે. આ બધી વસ્તુ વાત સમજે કે ના સમજે? કુદરતી ક્રમ છે. એમાં કઈ તમે ભવિષ્યવાણી નથી કરતા કે હવે સારું આવશે ને હવે ખરાબ આવશે. આ કુદરતી ક્રમ જ છે. હાનિ વૃદ્ધિનો નિયમ જ છે. આ તો ઘર બનાવ્યું હોય
તો આ સરસ લાગે તમારે, પણ 2-5 વર્ષે તમારે કઈ ને કઈ રિપેરિંગ માંગશે. કાર નવી કાર લાયા હોય, વાત સમજે કે ના સમજાય, તે 2 વર્ષે 3 વર્ષે તમારે રિપેરિંગ કે સર્વિસ માંગશે. એ તો મોબાઈલ લાવે તો કઈ બી માગે, ચશ્મા લાવે તો કઈ ને કંઈક થાય. કારણ કે પ્રત્યેક ચીજ સક્રિય છે, કોઈ અક્રિય નથી. હા તો આ કુદરતી ક્રમ છે. એટલે કુદરતને તમે જેમ જેમ જોશો ને તો પછી નિરાકરણ આવશે કે ભાઈ આનો સ્વભાવ જ આ છે, એને સુધારવા નહીં જાઓ, નિરાકરણ લાવશે કે ભોગવી લો, બસ પતી ગયું. સમાધાન થયું કે ના થયું જ્યોતિભાઈ? આ સાયન્ટિફિકલી છે. બોલો હવે બીજો પ્રશ્ન કરો. પૂછો, આ તો બધું પૂછી લો તો કામ લેવાનું. કારણ કે હવે સમય ખાલી 10-15 મિનિટનો જ છે, પછી તમે છૂટા પડી જશો, હું છૂટો પડી. અમારે કાલ સવારે વહેલા નીકળવાનું છે, એટલે લાભ લઈ લો. આમ પેલું લીંબુ હોય તો થોડું નીચો કે પૂરેપૂરું નીચવી લો. અને ઉનાળામાં પેલા શેરડીનો રસ પીવા જાય તો બરાબર એને બરાબર મશીનમાં કસરે કે ના કસરે, તો નીચવી લઈ લેવાનું હોય. આપણે વાત સમજે ને, આટલી સરસ આપણને વાત મળે છે અને આટલા સરસ ખુલાસા મળે છે, તો ખુલાસા લઈ લેવા જોઈએ કે ના લઈ જોઈએ? પછી ઘર તો બધું આ છે ને, હાલા કોશિશ છે જ. ઘેર જઈને પાછું આનું આ જ કરવાનું કે બીજું કરવાનું, તો ખુલાસાના સમાધાન લઈ લો. હા શું, આ કુદરતી રત્ના છે. જો આપણે રત્નાગીરી કેરી ખાધી છે પણ આટલી વિગતમાં ગયા નથી. વાત સમજે કે ના સમજાય? આ વિગતમાં જાઓ એટલે તમારું કામ થાય બધું. અને બીજું કશું નહીં. ધર્મ એટલે મનને સમાધાન આપવું, એનું નામ ધર્મ છે. મનને એકાગ્ર કરો એનું નામ ધર્મ નથી. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયનને ધર્મ નથી કહેતા. બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થા છે, પણ ધર્મ કોને કહેવાય? મનને સમાધાન આપવું એનું નામ ધર્મ. તો પૂછીને કામ લઈ લો બધું. વાત ને કે ના સમજાય? और जी आपको बात समझ में आता है कि नहीं आता है? माइक दो. कुछ समझ में आया अभी. क्या क्या समझ में आया? तो आपने पूछा कि हमें पता है कि दुख आने वाला है, समस्या आने वाली है, पर उसका निराकरण नहीं कर सकते, उसका सोल्यूशन नहीं निकाल सकते. तो कुदरती रत्ना बता दी कि जो रत्नागिरी कैरी है वो दिखने में अच्छी लगती है, खाने में अच्छी लगती है. वो 8-10 रंग खा लिया, अंदर डाल दिया, लेकिन 8-10 घंटे के बाद वो उसका रंग रूप बदल जाएगा. दिखने में अच्छी नहीं लगी, खाने में अच्छी नहीं लगी, सोडम की ऊंची नहीं लगी, अच्छी लगेगी. तो कुदरती रचना है. तो ये इसमें भविष्यवाणी में जाने का नहीं है. तो कुदरती पूरा एज इट इज देख लेने का, बॉटम से टॉप तक और टॉप से बॉटम तक देख लेने का, फिर आपको दिक्कत नहीं आएगी. ये हानि बुद्धि का प्रिंसिपल समझ में आ गया, समझ में आया ना, तो आपका मनुष्य जीवन सार्थक हो जाएगा. बोलो सुरेश जी. ये टॉप से बॉटम तक देखने का थोड़ा सा हाँ, टॉप से बॉटम का देखने का है. नहीं, ये थोड़ा सा और समझ में आया. किसी भी चीज को कैसा टॉप से बॉटम देखे या 180 डिग्री से कैसे देखे, तो क्या है कि वो पूरा देख नहीं पाते, इसलिए वो समझ नहीं पाते उसको. बराबर है. तो पहले दृष्टांत से आपने बताया ना नीचे का, तो टॉप से बॉटम को देखने का कोई सीधा है ना. मैं आपको सूरज जी प्रश्न करता हूँ कि आपको चोर और ठग के साथ दोस्ती करेंगे कि नहीं करेंगे? नहीं करेंगे. क्यों नहीं करेंगे? नहीं, उनके साथ करने से हानि होगी. हानि होगी. उसका जो बंधा है उसके परिचय में आएगा तो पूरा आपको लूट जाएगा सब. तो 60-70 साल निकालना कैसे? तो उसके साथ दोस्ती नहीं करेंगे. समझ में ना? अब दोस्ती नहीं करेंगे तो एक प्रकार का अभाव हुआ कि नहीं हुआ? तो वो चोर दूतारा चले जाएगा. दोस्ती नहीं करेंगे तो चला जाएगा सर. नहीं, अब एक चोर दूसरा के साथ दोस्ती नहीं करे तो एक प्रकार का अभाव हुआ कि नहीं हुआ? अभाव हुआ कि नहीं हुआ? वो चला जाएगा क्या रहेगा? आपने अभाव किया है, समझ में? चला नहीं जाएगा, रहेगा. समझ में आने. उसके बाद चोर और ठग है, ये आपके सामने एक बार आता है, 10 बार आता है, 100 बार आता है, 1000 बार आता है, 10,000 बार आता है, 1 लाख बार आता है, 1 करोड़ बार आता है, तो आपका प्रेशर बढ़ेगा कि कम हो जाएगा? चोर और ठग आपके पास 1 करोड़ बार आएंगे, यानी दिखने में आएंगे, दिखने में आएगा, तो आपका प्रेशर बढ़ेगा कि कम होगा? बढ़ेगा.
अब बढ़ेगा तो ऐसे हाथ को ऊपर करना पड़ेगा कि अपने आप ऊपर हो जाएगा? प्रेशर बढ़ जाएगा तो अपने आप ऊपर हो जाएगा, फिर ऐसे ही रहेगा कि ऐसे ही होगा? मारेंगे भी सही, तो उसको मार दिया तो प्रॉब्लम सॉल्व हो गया? हिंसा का दोष लगेगा। बात समझ में आया कि नहीं आया? यानी उसके साथ दोस्ती नहीं करेंगे, अभाव हुआ, उसको मारेंगे तो भी उसका प्रॉब्लम सॉल्व नहीं हुआ। बात समझ में आने? अब चलो ये जमेले में पढ़ना नहीं, अपना तो व्यापारी आदमी है, संस्कारी है, तो ये जमेले में पढ़ना नहीं है, तो उसको पुलिस को फोन करके पकड़ा देंगे तो प्रॉब्लम सॉल्व हो जाएगा। सूरज जी अपनी तरफ से तो सोल्व नहीं हो जाएगा, पुलिस पकड़ अपने को लगता है कि सोल्व हो जाएगा, बात समझ में आने, लेकिन वो सोल्व नहीं होगा, वो सोल्व नहीं होगा। अपने लौट के आएगा कि तुमने पुलिस में रिपोर्ट की। हाँ, बेर बनेगा, बेर बनेगा, सोल्व नहीं होगा। बात समझ में आने, बेर बढ़ेगा तो आएगा। बात मैं आपको देख लूंगा, मैं आपको पिक्चर देखा है कि नहीं देखा है, तो पकड़ा लेंगे तो मैं आपको देख लूंगा, बेर बढ़ेगा। समझ में आने? अब ये चोर को पकड़ा देंगे, लेकिन जो चोर चोरी करता है ना, उसकी सजा फांसी नहीं है, आजीवन नहीं है, ये 2 साल की, 1 साल की, 5 साल की होती है, फिर छूट जाता है, फिर वो चोरी का ही धंधा करेगा और कुछ उसको आता ही नहीं है। समझ में आना? और अभी तो टेक्नोलॉजी इतनी डेवलप हो गई है, बुद्धि इतनी शार्प हो गई है, तो जेल में बैठे बैठे चोरी करते हैं। उसको खाली बोलेंगे, बात समझ में, कि भाई जेलर को बोलेंगे कि भाई आप मेरे को 1 घंटे जेल में से बाहर निकालो, मैं सूरज जी के वहां जाऊंगा, 1 करोड़ रुपए की चोरी करूंगा, 50 लाख रुपए आपको दे दूंगा, तो वो जेल में से 1 घंटे छोड़ेगा कि नहीं छोड़ेगा? 50 लाख रुपए उसको मिलता है और 50 लाख का वो अवॉइड करेगा। तो टेक्नोलॉजी इतनी बढ़ गई है, तो वो लोग मैं तो जेल में था, मैंने तो कुछ किया ही नहीं है। बात समझ में है कि नहीं है? यानी तीसरा प्रयत्न में सॉल्यूशन नहीं होता है। बात समझ में? अब चौथा प्रयत्न है, मन वचन का 3 हुआ है, ये चौथा प्रयत्न और ऑप्शन देते हैं कि उसके साथ सत्संग करेंगे तो सुधरेंगे कि नहीं सुधरेंगे? सूरज जी सुधरेंगे, ठीक है, उसके साथ सत्संग करेंगे तो भी नहीं सुधरेगा, समाधान मिलेगा। तो क्या आपको लगेगा कि उसके साथ सत्संग करेंगे तो सुधरेंगे? कि आपको क्या समझ में है कि वो व्यक्ति के रूप में आया है, यानी चंदू और चंपा के रूप में आया है, लेकिन सही मायने में वो चंदू और चंपा के रूप में नहीं है, वो छाया माया के रूप में है। अब छाया माया कैसे है? तो कि जब छाया है तो छाया के ऊपर लकड़ी मारेंगे तो लकड़ी मर जाएगी कि छाया मर जाएगा? लकड़ी मर जाएगी। और छाया के ऊपर बम डालेगा तो बम मर जाएगा कि छाया मर जाएगी? बम मर जाएगा, छाया नहीं मरेगी। तो ये आपके सामने जो चोर ठग है ना, तो दिखने में लड़का या लड़की है, चंदू और चंपा है, लेकिन वो सही मायने में वो व्यक्ति के रूप में नहीं है, छाया माया के रूप में है। अब छाया माया यानी क्या? कर्म के प्रिंसिपल वहां लागू पड़ता है, पुनर्जन्म का प्रिंसिपल लागू पड़ता है। समझ में? उस हिसाब से अपनी कहावत बनी है, लोभ है तो वह ठग भूखे नहीं रहते हैं, और लालच बुरी बला है। तो आपके भीतर लोभ लालच होता है, बात समझ में? उस हिसाब से अपने आप वो जीवित रहता है। और जैसे आपकी लोभ लालच चली जाएगी तो चोर डुटार चला जाएगा। बात समझ में आने? अब सारे जगत के लोग चोर डुटार को सुधारता है कि लोभ लालच को सुधारता है? चोर को सुधारता है, लोभ लालच को नहीं सुधारता है। तो ये तो गलत पुरुषार्थ हो गया है। बात समझ में आने? तो अपनी कहावत बनी है कि लालच बुरी बला है, और लोभ है वह चोर भूखा नहीं रहता है। समझ में आने? तो कि छाया माया के ऊपर, माया यानी अज्ञान, और उससे वो परछाया पड़ता है, तो वो चंदू और चंपा के रूप में है, लेकिन सही मायने में वो छाया माया के रूप में है। उसके साथ सत्संग करेगा तो भी नहीं सुधरेगा। बात समझ में आने? अब उसको सुधारना है तो लोभ लालच को सुधारना पड़ेगा, लेकिन सारे जगत के जीव मात्र चोर और ठग को सुधारते हैं, लोभ और लालच को नहीं सुधारते। अब लोभ और लालच कैसे बनी? तो आप अपने आप को पहचानते नहीं है, यानी पर को आपका स्वरूप मानते कि मैं ही सूरज जी हूं। उस हिसाब से अज्ञान के हिसाब से राग दोष खड़ा हो गया, और राग दोष के हिसाब से क्रोधमान मायालोभ खड़ा हो गया। तो अज्ञान निकल जाएगा तो फिर क्रोधमान मायालोभ चला जाएगा। समझ में आने? तो आपको चोर और ठग को निकालना है तो अज्ञान से मुक्त होना पड़ेगा,
और अज्ञान से मुक्त होगा तो रागद्वेष चला जाएगा, रागद्वेष चला जाएगा तो क्रोधमान मालोभ चला जाएगा, तब और चोर और ठग जाएगा। तो हमने आपको ये पूरा मैंने ये टॉप से बॉटम और बॉटम से टॉप बता दिया कि नहीं बता दिया, ये समझ में आ गया तो फिर आपको दिक्कत नहीं आएगा। अपने को चोर को हटाने जाता है, कभी भी हटेगा नहीं, समय और शक्ति बिगड़ेगी। और जैसे ही लोभ और लालच आपके क्या निकल गया तो चोर और ठग आपके पास आएगा नहीं। आपके घर खुला होगा लेकिन चोरी नहीं होगी। सबको दिखाएगा कि सोना है, ये है, पैसा है सब, लेकिन कोई हाथ भी अड़ा नहीं सकते कि आपके अंदर लोभ लालच नहीं है। इतना साइंस है। देखो कोरोना में आपको कुछ हुआ? कुछ नहीं हुआ। भी आप संस्कारी है। 1.5 नहीं थे, 0.5 थे, और थोड़ी गलतियां बहुत है तो सब अपने अपने धर्म की कोई भी विधि विधान करते हैं तो गलतियां निकल गई। उस हिसाब से कोरोना के झपट में आए नहीं। और किसी की गलतियां ज्यादा थी तो झपट में आ गया तो मर गए। कोरोना की ताकत नहीं है सबको मारने की। जो 0.5 है, जो ओवरवाइज है, ज्यादा भागे उसको ही मारेगा, 1 को नहीं मार सकेगा। तो ये टॉप से बॉटम तक गए और बॉटम से टॉप गए तो फिर दिक्कत नहीं आएगा। समझ में ना? और धंधे में भी उस तरह से धंधा करे ना तो सफल होता है। उसका बॉटम पॉइंट क्या है, टॉप पॉइंट क्या है, तो उस तरह से करेंगे तो उसको दिक्कत नहीं आएगा। शेयर बाजार का धंधा करना है तो ये टॉप बॉटम और बॉटम टॉप समझ लो ना, तो शेयर बाजार में कभी उसको घाटा नहीं होगा। साइंस है। लेकिन कहीं ना कहीं अपने तो कभी चमत्कार हो जाए, लॉटरी लग जाए, उसमें फंस जाते सब। सूरज जी बात समझ में है ना? और ये टॉप से बॉटम और बॉटम से टॉप तक चला गया, कभी भी कोई दिक्कत नहीं आएगी। जीवन भर में कोई दिक्कत नहीं है। ये केवल रामकृष्ण महावीर गए, उसके फॉलोअर नहीं गए हैं। उसको तो चमत्कार चाहिए। सूरज जी समाधान हुआ कि नहीं हुआ? हाँ समझ जो हमने टॉप और बॉटम, बॉटम और टॉप हम चलो माइक हाँ गुजराती बोलो, तुम्हारा गुजराती में बोला। हाँ वादो नहीं, हिंदी में बोलो, वादो नहीं, हिंदी में बोलो, हिंदी में बोलो। हिंदी भाषा बहुत सरस है। हमारी जनरेशन में कैसा होता है कि हम अपने माँ बाप का किया, मतलब वो जो बोलते हैं वो करते हैं। वो बोलते हैं कि सामाजिक कार्यों में जाना है, हम जाते हैं, धार्मिक कार्यों में हम जाते हैं। अभी हमें पसंद नहीं तो भी उनके मान के लिए जाते हैं। लेकिन जब हमारी पीछे की जनरेशन, हमारे बच्चे होते हैं, वो हम बोलते हैं तो वो नहीं करते। वो मानते ही नहीं कि ऐसा कुछ धार्मिक होता है कि सामाजिक। मैं क्या करूंगा कि मैं क्या करूंगी आगे, मुझे वहाँ कुछ पता नहीं चलेगा। उसके लिए क्या सॉल्यूशन निकाल, उसे तो हम इतना तो डीप में नहीं समझा सकते। हम अपने माँ बाप का मान रख सकते हैं, लेकिन वो ये बात सोच के कभी नहीं आते। ये आप बोलते कि हम हमारा माँ बाप का मान रख सकते हैं, वो वाक्य सही है कि सोचने जैसा है? कभी कभार उनकी मन से नहीं जाती है। मैं तो मेरा माँ बाप का मानता ही नहीं था। तो ये वाक्य सही है कि आप अपने माँ बाप का मानते हैं कि नहीं मानते? हर चीज नहीं मानते, कुछ तो कि मानते ही नहीं है तो साइंटिफिकली समझना पड़ेगा। सब अपने हिसाब से ही चलते हैं, एक दूसरे के हिसाब से कोई नहीं चलता, अपने हिसाब से चलता है। चलो मान लो कि आप चलते हैं, हाँ समझे ना? तो यानी ये क्रिया आपके हाथ में है, तो वो क्रिया आपके हाथ में है कि कोई करवाता है? हमारे हाथ में है। फिर आप बोलते हैं कि कोई बुलवाता है? खुद ही बोलते बोलते हैं। आप सोचते हैं कि कोई संयोग से सोच आती है? सोचते। तो आपको दिक्कत आएगी, यानी आप किसी को फॉलो नहीं होते। चलो आप बोलते कि मैं करती हूँ, तो सबसे पहले आप अपने आप को मरने नहीं देगी, लेकिन मृत्यु आपके हाथ में नहीं है। चलो आप करते हैं तो सबसे पहले आप अपने आप को बीमार नहीं करेंगे, फिर भी बीमार होते तो साबित होता है कि करने की सत्ता आपकी नहीं है, खाली आरोप करते हैं, केवल 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 आरोप करते हैं। चलो बोलते हैं, बात समझ में आया कि नहीं आया? लेकिन जहां बोलना है वहां मौन रहते हैं, जहां मौन रहना वहां बोलते हैं। यानी बोलने की सत्ता भी आपकी नहीं है। तो सोचते हैं तो अच्छा ही सोचना चाहिए, लेकिन बुरा सोच भी आता है, वो जाते नहीं है। यानी सोच भी आपके हाथ में नहीं है। यानी मन वचन काया तीनों आपके हाथ में नहीं, खाली आरोप ही करते हैं। मैंने तो स्पष्ट बोल दिया कि मैंने माँ बाप को फॉलो नहीं किया है, कोई किसी को फॉलो नहीं करते हैं।
समझ में आया ना, ये तो भ्रांति है। समझ में आया ना कि नहीं? आज की जनरेशन तो बहुत हेल्दी है, आप जो उसके पास करवाना चाहते हैं वो कर सकते हैं, लेकिन सबके कर्म ऐसे है उस हिसाब से वो करते नहीं है। आप बोलेंगे तो नहीं करेगा, मैं बोलूंगा तो वो करेगा, तो करने की शक्ति तो है, लेकिन मेरा क्यों करता है कि मेरा ऋणानुबंध उसके साथ है नहीं, तो उस हिसाब से मेरे को फॉलो होगा। लेकिन आप बोलेंगे तो आपका ऋणानुबंध है, ऋणानुबंध के हिसाब से वो आपका नहीं करेगा। बात समझ में आया ना? तो ये साइंस समझ लेंगे तो फिर दिक्कत नहीं आएगा। फिर भी आपको सही करना है तो बच्चे को सही करना नहीं है, अपने आप को सही करना है। आपको बच्चे को अपने हिसाब से चलाना है, तो बच्चों को सुधरना नहीं है, आपको सुधरना है। बात समझ क्या ना समझाए? आप सुधर गए तो बच्चा सुधर जाएगा, क्योंकि सब लोग बच्चे को संस्कार देने की बात करते हैं। बात समझ में आना? आपने चिड़िया देखी कि नहीं देखी है? और चिड़िया को मिरर मिल जाता है तो क्या होता है? क्यों चोंच मारती है? उसे लगता है कि सामने एक और चिड़िया है। तो वो सामने है लेकिन अगल बगल में चिड़िया है, लेकिन एक दूसरे को चोंच नहीं मारती है। तो सामने है तो क्यों चोंच मारती है? उसके जैसी दिखती तो अगल बगल में उसके जैसी दिखती है, लेकिन उसको चोंच नहीं मारती है। लेकिन वो चिड़िया, दर्पण वाली चिड़िया को चोंच मारता है। क्यों मारती है? माइक में बोलो, माइक में बोलो। ऐसा लगता है कि वो मेरे को मार रही है। हाँ, नहीं, वो जो करती है ना बाहर वाली जो चिड़िया करती है ना, वही नकल वो करती है, तो नकल करती है उस हिसाब से गुस्सा आता है। नकल करती है, मैं आपकी नकल करूंगा ना, ऐसे बैठेंगे ना, तो आप ऐसे कर, मैं ऐसे करूंगा तो आपको गुस्सा आएगा। समझ में? वो नकल करती है, मारती है उस हिसाब से नहीं है। समझ में आने? तो अब वो जो बाहर वाली चकली है, वो दर्पण वाली चकली को चोंच मारेगी तो दर्पण वाली चकली मर जाएगी कि नहीं मर जाएगी? नहीं मरेगी। माइक में बोला, क्यों नहीं मरेगी? वो तो उसका साया है ना। माइक में बोलो। नहीं, आपको उसको नहीं, उसको माँ बाप का प्रश्न मेरे को समझ नहीं, वो आपको क्यों? तो गुजराती में बोलेगा। नहीं, मुझे हिंदी समझ आती है। तो भाई क्यों नहीं समझ पाते हैं? आपने पूछा है, ये जनरेशनल गैप की बात करते तो जनरेशनल गैप निकालना चाहते हो। वो चोंच, दर्पण वाली चकली को चोंच मारती है तो दर्पण वाली चकली मर जाएगी कि नहीं मर जाएगी? नहीं मरेगी। क्यों नहीं मरेगी? क्यों नहीं मरेगी? मारने से थोड़ी मर जाती है। वो तो चकली है ही नहीं। हाँ। ये जवाब सही है, वो चकली है ही नहीं। वो तो छाया है। बात समझ में आई ना? तो दर्पण वाली चकली मरेगी नहीं, लेकिन कौन सी चकली मरेगी? बाहर वाली मर जाएगी। अब बाहर वाली मर जाएगी तो गिर जाएगी, तो भ्रांति होगी कि मैंने दर्पण वाली चकली को मार दिया है। तो अब किसको सुधरना है? दर्पण वाली चकली को सुधरना है कि आपको सुधरना है? आपको सुधरना है। आपको प्रॉब्लम क्या है? आपको सुधरना है, बच्चे को सुधारना नहीं है। जनरेशनल गैप नहीं है। समझ में आया कि नहीं है? आपको सुधरना है। उस हिसाब से गुजराती में कहावत है कि तू सुधरा तो सारा जगत सुधर गया। आपके अंदर जो अहंकार है, जो नॉर्मलिटी है, कि अबव नॉर्मल है, जो गलतियां है, उस हिसाब से वो बच्चा आता है, आपका काउंटर वेट बनता है। समझ में आया कि नहीं आया? जो आपको माँ बाप को फॉलो नहीं किया है, धर्म को फॉलो किया नहीं है, भगवान को फॉलो नहीं किया है, वो जो आपकी जो सब बुराइयां है ना, उसका इक्वेशन बन के वो बच्चा आपके पेट में आएगा और आपके हिसाब से चलेगा नहीं। लेकिन आप तो ज्ञान की बात करेंगे। हम तो हमारे माँ बाप को फॉलो होते थे, ये नहीं फॉलो होते नहीं। आपका ये आप किसी को जो क्या बोलते गुजराती में, कोई ने गांठिया नहीं ने, એ ગાંઠિયાનું વાપરી જેનું કોઈ ના પહોંચે ને એનું પેટ પહોંચે, એટલે આવું છે। બેન શું નામ તમારું? સુનીતાબેન। અમારા આ સુનીતાબેન છે ને આજે પ્રોગ્રામ કરે છે એ સુનીતાબેન છે। સારું નામ છે તમારું બધું, પણ સુનીતાબેન તો બધા પદો બહુ લખે છે, તમારે કઈ લખવું પડશે। શું ભણેલા છે તમે? સુનીતાબેન સમાધાન થયું કે ના થયું? એટલે બહાર કોઈ ભૂલવાળું છે જ નહીં, એ તમારું કાઉન્ટર વેટ છે।
એ તમે ભૂલવાળા છે એ તમને બતાવવા માટે છોકરું આવું છે. જેવી તમારી ભૂલ સુધરી ગઈ એટલે બહારની ચકલી ચોંચ મારવાનું બંધ કરી દીધું તો પેલો છોકરો સરસ થઈ જશે. વાંચો ને કે ના સમજાય? समाधान થયું કે ના થયું? બોલો और पूछो. हर जी समझ में आ गया नहीं आ गया? चिड़िया की बात समझ में आई कि नहीं आई? हाँ. तुलसी जी क्या बोलते हैं, समझ में आया कि नहीं है? तो अपने दर्पण वाली चिड़िया को सुधारना है कि खुद को सुधारना है? खुद को सुधारना है. खुद को सुधार दिया ये जगत जीत लिया, जगत सुधर गया. बाहर किसी को सुधारना नहीं है, खुद को सुधारना है. तो चिड़िया से वो समझ में आ जाएगा. सारा जगत चिड़िया, दर्पण वाली चिड़िया को चोट मारता है. समझ में आना है? तो ये समझ में आ गया तो अपना काम बन जाएगा. चलो पूछो, बातचीत करो. माइक आपो, माइक आपो. જય સચ્ચિદાનંદ. આપણે સુધારવાનું કીધું તો પછી કઈ હા ના હોય તો કે બાળકનું કઈ સંસ્કાર આપતા નથી, કોઈ બોલતા નથી, એટલે આ બાળક આવું થાય છે, એવું કેમ ના? એવું નથી. બાળક તમારું કાઉન્ટર વેટ છે. હાથો બાળકને તો બધું જ ખબર પડે છે. હાથો ને કે બધું ખબર પડે છે. એને એક દાખલો લઉં તમારે કે બાળક જયારે પહેલા દિવસે જન્મે છે અને એના મોઢા ઉપર મધ નાખો તો શું કરશે? હાથો ને એને અને મોઢા ઉપર તમારે એમ થાય કે કડવું મૂકશો તો શું કરશે? થૂકી કાઢશે, રડવા મારશે, બહાર કાઢી નાખશે. એટલે બધું જ ખબર પડશે બાળકને. સાચું ને કે ના સમજાય? એટલે તમારે બાળકને સુધારવું હોય તો તમારે સુધરવું પડશે. સાચું ને કે ના? જેવું તમે સુધરી ગયા તો કામ થઈ જશે. એવો નિયમ છે. જેવું જોવે એવો બાળક થઈ જાય. જેમ તમે નાના હતા ને સિનેમા જોવા જતા હતા તો આખી સિનેમા તમને મોડે થઈ જાય કે ના થઈ જાય? આ સમયે આ એક્ટિંગ સાથે, અભિનય સાથે તમે ડાયલોગ બોલો. પિક્ચરનું ગાયન પણ એવી રીતે બોલો. તમારું બધું એક જ વાર જોયું છે તેમ છતાં. એટલે છોકરું મા બાપ જોડે રહે છે એટલે તમે જેવો વ્યવહાર કરશે એવો જે વ્યવહાર કરતો થઈ જશે. નામ તો માનું જ આવે. હા પણ તમે બગડ્યા છો એટલે જ આવે ને, માનું જ આવે. છોકરાનું ના આવે, માનું જ આવે. બાપાનું ના આવે, માનું જ આવે કે માએ સંસ્કાર શું આપ્યા એમ કે બધું. હા તમને કે ના સમજાય? એટલે તમને એવું લાગે કે તમે અમુક વ્યવહાર કરો છો ને તો તમને એવું લાગે છે કે બાળકને ખબર નથી પડતી. બધું જ ખબર પડે, ખાલી અભિવ્યક્ત ના કરી શકે. પણ બધું તમે જે કંઈ પણ કરતા હોય એ બધું જ એને ખબર પડે. મહી આત્મા છે. એને આપણે દાખલાથી સમજવું હોય કે ધારો કે તમે અહીં સત્સંગમાં આવ્યા, 4-5 દિવસનો પ્રોગ્રામ લઈને આવ્યા. હવે તમારે એક નિયમ હોય કે મારે ગાયને કે કૂતરાને એમ કહે કે ભાખરી ખવડાવી કે કંઈક આપવું હોય. વાત સમજે કે ના સમજે? હવે 4-5 દિવસ થયા એટલે હવે કોણ એને આપશે? આપણે જ આપતા હતા, બીજા ના આપે. અને જેવા તમે આવ્યા ને એટલે તરત 2 જણા આવી ગયા એટલે એકદમ તમને યાદ આવ્યું કે હાલ આ તો એને ખાવાનું હું આપતી હતી, અમે કંઈ ગોઠવણી કરી નહીં. એટલે તમને પોતાને દુઃખ લાગશે. હા સમજે કે ના સમજ્યા? હવે દુઃખ લાગશે. હવે તેમ છતાં તમે સંસ્કારી છો તો તરત જ પેલું એક નાનું પોતાનું બાળક હોય ને એવી રીતે કહે છે કે આ મારી ભૂલ થઈ ગઈ, હું ફરતીથી બધી ગોઠવણી કરીને જઈશ તો તને ખાવાનું મળશે. હા સમજે ને? અત્યારે જો હમણાં આવી છું ને, હમણાં તું અડધો કલાક પછી આવે એમ કે કૂતરાને કે ગાયને એવું બોલશો કે તું અડધો કલાક પછી આવે તને ખાવાનું મળશે. તમે જોજો આવું બોલશો ને એક્ઝેક્ટ અડધો કલાક પછી તમારા ઘરે પાછું આવશે. આવું સાયન્સ છે. હવે બીજી રીતે જઈએ કે ધારો કે કંઈ ખાવાનું વધ્યું છે ને તમે ગાયને આપો છો તો ગાયનું નામ નથી પાડ્યું પણ ખાલી બોલો લે ગાય 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 તરત જ આવશે. એ તો કૂતરાને બોલાવશો તો ગાય નહીં આવે, કૂક કૂક બોલશે એટલે કૂતરું જ આવશે. એટલે સમજી શકે છે પણ બોલી નથી શકતો, અભિવ્યક્ત નથી કરી શકતો. એવું બાળકને પણ એવું છે. હવે તમને ખબર છે કે બાળક જન્મ્યા પછી મા બાપ જોડે અમુક જ સમય રખાય પછી એને અલગ સુવાડવો પડે, એવું ખબર છે? આ બધું સાયન્સ છે. હવે એ બધું જુદું ના રાખે તો તમારો બધો જ વ્યવહાર એને ખબર પડે. હાથો ને એના પછી છોકરો એવો થઈ જાય. આ બધું સાયન્સ છે. જોડે સુવાડાય નહીં કારણ કે બધું વિવેક ને સદવિવેક બધો રહ્યો નથી બધી વસ્તુ. એટલે છેલ્લે જે બોલે છે ને કે એના માએ સંસ્કાર નથી આપણે એક્ઝેક્ટ છે બધી વસ્તુ. એટલે તમારું જ્યારે જેવું બાળકનો જન્મ થાય એટલે તરત તમારે સુધરી જવું પડે.
પછી બધા કકડાટને બધું બંધ કરી દેવું પડે. જો બંધ ના થાય તો બધી જ વસ્તુ એ બાળકની અંદર સંસ્કારમાં આવે. જેમ બાળક ગર્ભમાં આવે ને તો શ્રીમંત કરવાનું કહે છે, અને સારું સારું વાંચન ને સારું સારું જોવાનું કહે છે. એ સારું સારું વાંચે કે જોવે ને તે બાળકને સંસ્કાર મળે. અને જો બાળકનો સંયોગ આવે ને રોજ જે હલ્લા કુસ્તીના લડે ઝઘડા થતા હોય હસબન્ડ વાઈફને સાસુ બહુના, તો બાળક પછી એવું થશે. વાતું ને કે ના સમજાય? આ બધી વસ્તુ સમજવી પડે બધી. શું નામ તમારું બેન? અંજનાબેન. ક્યાંથી આવો છો? કડાથી. હા, કડા હું આવી ગયો છું. હા, લીના જેઠાણી છે. બરાબર છે, આવી ગયા છે, આવી ગયા. હા, બરાબર, બહુ સરસ. ઓહો, બધા ઘરવાળા જ છે બધા. હા, બહુ સરસ. ગાડી લઈને આવ્યા છે. 17 જણા આવ્યા છે. બહુ સરસ. 16 જણા. બહુ સરસ, બહુ સરસ. એ તો તમે ગાડી લઈને 4 ધામે ગયા હતા ને કોરોના ટાઈમમાં? ત્યાં કાશ્મીર ગયા હતા. કાશ્મીર શિમલા ને ગયા હતા. આ કોરગામ, હા, કોરોના પછી કે કોરોના દરમિયાન ગયા હતા. હા, ત્યારે ના, તો પહેલા ગયા હતા. એ કોરોના ટાઈમમાં ગયા હતા. હવે કોણ ગયા હતા મને ખબર છે. હા, એ જુદી વસ્તુ છે. પણ આ કોરોના થયું ને એ દરમિયાન એ ત્યાં લપકામણ આવ્યા હતા અને બધા આશીર્વાદ લીધા હતા અને પછી ત્યાંથી ગયા હતા. એ 15-20 જણા ગયા હતા. કાશ્મીર કે આ બધી ગયા હતા. એ આશીર્વાદ લઈને ગયા હતા બધી. ખરી. હા, ખરું. ચાલો, હવે કોઈનો પ્રશ્ન નથી ને, તો જો હું કીર્તન ભક્તિ બોલાવું છું, બોલજો બધા. ચાલો. જય સચ્ચિદાનંદ. જો નાતીબા કઈ સમજ ના પડે ને, મૂંઝવણ હોય ને, તો દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવાના. દાદા ભગવાનના ફોટામાં દેખાય છે દાદા ભગવાન નથી, પણ તમારી મહી છે ને એ દાદા ભગવાન છે, માયલો. એટલે એની ભક્તિ બોલશો ને તો સપના બંધ થઈ જશે, વિચાર બંધ થઈ જશે અને સરસ બધું થઈ જશે તમારું. હા, તો હું બોલાવું છું, જરા બોલજો, મોટેથી બધા બોલજો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. 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 દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ અને બળ, પ્રજ્ઞાની પુરુષ અને પ્રજ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્ર કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવા અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો શાંતિ અને સુખને પામો, જગતના જીવો મોક્ષને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.